ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 22 મંગળવાર. શ્રી દત્ત ભગવાને યદુને ભમરા પાસેથી મોહિત ન થવાનો અને વિવિધ શાસ્ત્રોના સાર ગ્રહણ કરવાનો બોધપાઠ સમજાવીને મધમાખી પાસેથી સંગ્રહ ન કરવાનો અને કંજૂસ ન થવાનો બોધ દીધો. તે મધમાખી જાતે અનેક દુઃખો સહીને એવું સ્થાન શોધે છે કે જ્યાં કોઈ જઈ ન શકે અને ત્યાં કોઈ એને શોધી પણ ન શકે. તેવા સ્થાને તે મધનો સંગ્રહ કરે છે, જે પોતે ખાતી નથી અને બીજાને ખાવા દેતી નથી. અંતે દેવી પૂજક તેને બાળીને મધપૂડા સાથે તે મધ લઈ જતો રહે છે. જે માણસ અતિ કંજૂસ હોય છે તે પૈસા કમાવા માટે ખૂબ પ્રયત્નો કરે છે. જે કાંઈ મળે તેનો સંગ્રહ કરતો હોય છે અને તે ક્યારેય પોતાના માટે કે અન્ય માટે તેનો ઉપયોગ કરતો હોતો નથી. છેવટે રાજા, ચોર કે અગ્નિ તેના ધનનું હરણ કરી લઈ જાય છે. તેથી તે દુઃખી થાય છે અથવા તેના બાળકો ખોટા માર્ગે ચઢી તેના ધનનો દુર્વ્યય કરતા હોય છે. અને જે કંજૂસ નિસંતાન હોય અને મૃત્યુ પામે તો તેનું ધન ત્યાંનું ત્યાં રહે છે. એ કંજૂસની વાસના જો મરતી વેળા તે દ્રવ્યમાં રહી જાય તો તે ભૂત સાપ બનીને તે દ્રવ્યની ચોકી કરે છે. તે બીજાને અડવા દેતો પણ નથી. જો કોઈ લેવા આવે તો તે ઉપદ્રવ કરે છે. માટે મુમુક્ષુએ મોક્ષ પ્રાપ્તિ માટે ક્યારેય સંગ્રહ કરવો નહીં. કંજુસાઈની વૃત્તિથી દૂર રહી ઈશ્વર ચિંતન કરવું. જાણી આ મધમાખીથી કરું ન સંચય તેમ આપી સઘળું મોદથી રહું અકિંચન એમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 54 દોહરો 63. યદુને ભગવાન શ્રી દત્તે મધમાખી પાસેથી ક્યારેય કશાનો સંગ્રહ કરવો જોઈએ નહીં અને જો સંગ્રહ થયો હોય તો શરીર છૂટતા પહેલાં તેનો પરોપકારાર્થે સૌના કલ્યાણાર્થે ઉપયોગ કરી દેવો જોઈએ. 13મા ગુરુ હાથી પાસેથી બ્રહ્મચર્ય વિરક્ત રહેવાનો બોધ સમજાવે છે. તે આપણે સમજીએ. હે રાજન, જે મનુષ્ય સ્ત્રીને વશ હોય છે તેને અવશ્ય બંધન પ્રાપ્ત થાય છે. સૃષ્ટિમાં નારી શરીરને એટલું સુંદર અને આકર્ષિત બનાવ્યું છે કે ભલભલા તેના દેહના અંગમાં આકર્ષિત મોહિત થયા વિના ભાગ્યે જ બચી શકે છે. અત્યંત બળવાન મદઝરતો હાથી કહેવાય છે કે એક સિંહ સિવાય કોઈથી ડરતો નથી. તે કોઈને વશ થતો નથી. એવા બળવાન હાથીને વશમાં લેવા માટે મનુષ્ય જમીનમાં મોટો ખાડો ખોદીને તેની પર ઘાસ વગેરે ઢાંકી દે છે. તેના પર લાકડાની નાની નાની પટ્ટીઓથી હાથણીની આકૃતિ બનાવી તેને હાથીના ચામડાથી મઢી દે છે, જેથી તે સાચી હાથણ દેખાય. તેને જોતાં જ તે કામાતુર મદોન્મત્ત હાથી વિષય સુખના ઉપભોગ માટે નિર્લજ્જ બની મોહથી તેની ઉપર સવાર જતાં જ તે કામાંધ હાથી ખાડામાં પડી વિષય ઈચ્છાને કારણે બંધનમાં ફસાય છે. જે માણસના હાથમાં કદી ન ફસાય તેવો બળવાન મદમસ્ત હાથી માનવ છલમાં ફસાઈ જાય છે. પોતાના સુખને માટે સ્ત્રી પુરુષમાં મોહ ઉત્પન્ન કરે છે. તે તેના પ્રેમમાં પડે છે અને અંતે તે નરકમાં જાય છે. જે પુરુષ યૌવનાવસ્થામાં સ્ત્રીના પ્રેમપાશમાં ક્યારેય બંધાતો નથી તેને મહાયોદ્ધા કહે છે. સ્ત્રીરૂપી કામના આસક્તિથી દૂર રહી બ્રહ્મચર્યયુક્ત અને વિરક્ત રહેવું જોઈએ.
બેઠો હું પણ એમ આ જાણી ગજથી તેમ, સ્પર્શા શક્તિ ત્યાગીને કેવળ વિરક્ત એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 54 દોરો 78. શ્રી દત્ત મહારાજે યયાતિસુત યદુને 14મા ગુરુ દેવી પૂજક પાસેથી બોધસાર લઈ અને કહે છે કે તે ખૂબ ધ્યાન દઈને આપણે સૌ સાંભળીએ. જે મુમુક્ષુ છે અને તપ ધ્યાન વિદ્યા વગેરે સંપાદન કરે છે, તેણે સંતોષવૃત્તિ ધારણ કરીને સદગૃહસ્થને ઘેર નિત્ય જરૂર પૂરતી માધુ કરી ભિક્ષા માંગીને તેનાથી સંતુષ્ટ થઈ પોતાનું તપ ધ્યાન વગેરે કરવું જોઈએ. મધમાખી કષ્ટ વેઠીને મધ ભેગું કરે છે, તે પોતે કે બીજાને પણ ખાવા દેતી નથી. દેવી પૂજક તેનું હરણ કરીને વગર મહેનતે મધ લઈ લે છે. તે રીતે સાધકે પેટની વેઠ માટેના બધા જ સાધનોને ત્યજીને માધુકરી માંગીને ભિક્ષા લેવી જોઈએ. માધુકરીમાં રસાસ્વાદને માણવો નહીં, બચેલા સમયમાં મોક્ષપદ માટે સ્વાધ્યાય કરવો જોઈએ. ચેનબાજી કરવા નહીં, જાણ મધુકરી એહ, ધ્યાનનિષ્ઠ જે સર્વદા પચે તેહને તેહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 54 દોહરો 87. 13મો ગુરુ હાથી અને 14મો ગુરુ દેવી પૂજક. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.